ઓકે, તો આ V1 છે અને આ E1 છે, બરાબર. આ બંને એસી જ છે, પણ એમની માની લો કે પોલારિટી કોઈ વખતે પ્લસ અને માઇનસ હોય તો આ રીતે એને ટ્રીટ કરી શકાય. તો આ છે એ બંને શું થાય, એડ થાય અહીંયા, માઇનસ પ્લસ, એટલે અહીંયા લખાય V1 પ્લસ E1. અને આવું હોત તો શું લખાય, આ રીતની પોલારિટી હોય તો આ V1 છે ને આ E1, માઇનસ પ્લસ અને માઇનસ, તો આ પ્લસ સામે છે. આ ઇલેક્ટ્રિક ચાર્જ નથી. હા, હવે ફિઝિક્સમાં આપણે પ્લસ માઇનસ ઇલેક્ટ્રિક ચાર્જ કરીએ છીએ, BEEમાં આ બેટરીની પોલારિટી છે. તો આ શું બને, V1 માઇનસ E1, બરાબર. હવે હું માની લો કે અહીંયા એક રેઝિસ્ટન્સ રાખી દઉં R, તો એમાંથી ફ્લો થતો કરંટ કેટલો થાય, તો એમાંથી ફ્લો થતો કરંટ એટલે આ વોલ્ટેજ બે એડ થયા ડિવાઇડેડ બાય R. અને અહીંયાથી ફ્લો થતો કરંટ કેટલો હોય, આ રીતે આમથી આમ ફ્લો થશે. આમાં કેટલો હોય, તો આની અંદર કરંટ જે ફ્લો થશે એ I ઇઝ ઇક્વલ્સ ટુ V1 માઇનસ E1, ઓપોઝિશન છે એટલે આ વોલ્ટેજ ઓછા છે અને આ ટોટલ વોલ્ટેજ વધારે છે, એટલે આનો કરંટ જે છે ઓછો બનશે. હવે કરંટ ઇઝ લો અને આમાં થોડો કરંટ હાઈ હશે. આ બેનું કમ્પેરિઝન કરીએ તો એનો મતલબ કે આમાં કરંટ ઘટ્યો કોના લીધે ઘટ્યો, રેઝિસ્ટન્સના લીધે નહીં, વોલ્ટેજના લીધે. કયા, આ બેક EMF, આ વોલ્ટેજ આનો ઓપોઝ કરે છે એટલા માટે ઘટ્યો. તો આની અંદર સિંગલ વાયર હતો તો એમાં કોઈ આવું E1 જેવું બેક EMF હતું નહીં, અને આની અંદર હતું. એટલે તમે એમ કહી શકો કે ઇન્ડક્ટર છે ને મોમેન્ટલી ઇન્ટરનલી જનરેટર તરીકે કામ કરે છે, અને એ ઈચ એન્ડ એવરી ટાઈમ સપ્લાય વોલ્ટેજ જે છે એનો ઓપોઝ કરે છે. ઓકે, એટલે આની અંદર હું એમ તમને કહી શકું કે આ વાયર જે છે એના માટે ઝેડ ઇમ્પિડન્સ કહેવાય, જેને ઇમ્પિડન્સ ઇઝ ઇક્વલ્સ ટુ R, આટલું જ છે રેઝિસ્ટન્સ. અને આની અંદર જે છે ઝેડ ઇઝ ઇક્વલ્સ ટુ √R² પ્લસ XL² છે, જેમાં આને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહેવાય અને આને ઇમ્પિડન્સ કહેવાય. એટલે હવે આ કોના લીધે આવ્યું, બેક EMF. અને બેક EMF કોના લીધે ઉત્પન્ન થયું હતું, ફ્રીક્વન્સી. તો XL વાળા પદમાં F હશે, ફ્રીક્વન્સીવાળા પદના લીધે જ આ વસ્તુ બની. અને આ ટર્ન્સ એકબીજાની નજીક રાખે છે એટલે આવું ઓપોઝિશન બન્યું. તમે આનું ડાયામીટર ચેન્જ કરો તો બદલાય, લેન્થ ચેન્જ કરો તો ઇન્ડક્ટન્સ બદલાય, આ બધું બદલાય, એને ઇન્ડક્ટન્સ કહેવાય. ઇન્ડક્ટન્સનું આનું ફોર્મ્યુલા છે μ0μRNI/L, જ્યાં આ L છે ને ઇન્ડક્ટરની લેન્થ છે, I છે એમાંથી ફ્લો થતો કરંટ છે, N છે એના ટર્ન્સ છે, μ0 કોન્સ્ટન્ટ છે, અને μR જે છે એ રિલેટિવ પરમિએબિલિટી છે. આની અંદર કોઈ આયરનનો કોર હોય તો, ના હોય તો આ એક આવે, બરાબર. એટલે આ બધા પેરામીટરના આધારે L નક્કી થાય. એટલે આ બધી જ વસ્તુ બેક EMF માટે જવાબદાર છે. તો આપણો આ બધી વસ્તુનું ડિસ્કસ કરવાનું અહીંયા શું કામ, આ બધી વસ્તુનું અહીંયા શું કામ, તો આ એક ઇન્ડક્ટર તરીકે વર્તે છે, બરાબર. એટલા માટે જે આ પ્રોસેસ અહીંયા સમજાવી એ પ્રોસેસ પ્રમાણે અહીંયા બેક EMF E1 જનરેટ થાય, બરાબર. પણ આપણે પહેલાં એમ કીધું કે આના અંદર આ મેગ્નેટિક ફિલ્ડના એરિયામાં કોઈ બીજી કોઇલ રાખી હોય તો એ બીજી કોઇલમાં પણ બેક EMF જનરેટ થાય. માની લો ત્રીજી કોઇલ રાખી હોય તો ત્રીજી કોઇલમાં પણ બેક EMF જનરેટ થાય, ચોથી કોઇલમાં. એટલે E1 પછી E2 E3 E4 જેટલી કોઇલ રાખી હોય બધામાં બેક EMF જનરેટ થાય. પણ એ બેક EMFનો બધાનો સરવાળો આ V1 કરતાં તો ઓછો છે, કારણ કે તમે જે આપો છો એના કરતાં વધારે ના મેળવી શકો કોઈ દિવસ, બરાબર. એટલે મેળવી શકો, સ્ટેપ અપ વોલ્ટેજ પણ થાય તો સામે બધાનો કરંટ ઓછો હોય. તો અહીંયા વોલ્ટેજ અને કરંટનો જે ગુણાકાર છે એટલે કે પાવર, તો અહીંયા વોલ્ટેજ અને કરંટ, બીજી કોઇલમાં વોલ્ટેજ અને કરંટ, ત્રીજી કોઇલમાં વોલ્ટેજ અને કરંટ, એ બધા જ પાવરનો સરવાળો આ પાવરના જેટલો હોય, એનર્જી સેમ હોય, બરાબર. તો અહીંયા બીજી કોઇલ છે, આ બધું જ ફ્લક્સ અહીંયા જાય છે તો આ બીજી કોઇલ છે. તો હવે કહેવાનો મતલબ અહીંયા એ છે કે અહીંયા બેક EMF આવે તો ઓવરઓલ જે વોલ્ટેજ છે એ કેટલા થયા, બહુ ઓછા થયા. તો એના લીધે જે કરંટ ફ્લો થશે એ બહુ ઓછો હશે, અને એ કરંટને કહેવાય નો લોડ કરંટ. એનું હું અત્યારથી તમને આપી દઉં છું નામ, I0, એને કહેવાય નો લોડ કરંટ. હું અહીંયા પણ I0 લખી દઉં, ચાલો, નો લોડ કરંટ.
આને. અને આ નો લોડ કરંટ હોય એ બહુ ઓછો હોય, ઇટ ઇઝ વેરી લેસ. બરાબર. કેમ લેસ હોય? કારણ કે જે V1 છે એના ઓપોઝિશનમાં E1 બેક EMF છે, એટલે આ ઓપોઝ કરે છે એટલા માટે. પછી કેવું બને કે આ બધું જે ઓછો કરંટ છે તો એના લીધે ઓછું ફ્લક્સ જનરેટ થાય, કારણ કે છેલ્લે જે કરંટ હોય એટલું જ મેગ્નેટિક ફ્લક્સ આવે. તો V1 હોય અને સામે E1 આવી ગયું તો એ ઓપોઝ કરે છે, તો હવે કરંટ એકદમ ઓછો હશે. તો અહીંયા જે આ ફ્લક્સ જે છે φ0 એ પણ ઓછું હોય, અને φ0 ને કહેવાય નો લોડ ફ્લક્સ અથવા મેગ્નેટાઇઝિંગ ફ્લક્સ. અને આ પણ બહુ ઓછું હોય, વેરી લેસ. અને આ મેગ્નેટાઇઝિંગ ફ્લક્સ છે એનું કામ શું છે? ઓનલી ટુ મેગ્નેટાઇઝ ધ કોર. આ કોરને થોડું મેગ્નેટાઇઝ કર્યા રાખે. હવે વિચારો કે કેમ નો લોડ કરંટ અને નો લોડ ફ્લક્સ આવ્યું. માની લો અહીંયા 100 વોલ્ટેજ છે અને બેક EMF 100 આવી ગયું, તો 100 - 100 0. કરંટ કેટલો થાય? 0. જો કરંટ જ 0 થઈ જાય તો અહીંયા કોઈ ફ્લક્સ આવે જ નહીં. કોઈ ફ્લક્સ ના આવે તો બેક EMF બંધ થઈ જાય. EMF કોના લીધે ઉત્પન્ન થયું? ફ્લક્સના લીધે ઉત્પન્ન થયું ને, તો બેક EMF બંધ થઈ જાય. અને જો બેક EMF 0 થઈ જાય તો અહીંયા આવી ગયા V, તો અહીંયા પાછો કરંટ વધે. પાછો કરંટ પિક્ચરમાં આવે એટલે કરંટ ફ્લો થાય એટલે ફ્લક્સ આવે. ફ્લક્સ પાછું આની સાથે લિંક થાય એટલે બેક EMF આવે. અને એ બંને વચ્ચેની ફાઇટમાં બેક EMF હંમેશા થોડું V1 કરતાં ઓછું રહે. બરાબર. આ જે V1 વોલ્ટેજ છે એના કરતાં બેક EMF હંમેશા થોડું ઓછું રહે. પણ આપણે આઈડિયલ કન્ડિશન વિચારીશું તો એ વખતે થિયરીમાં એમ કહીશું કે V1 અને E1 ઓલમોસ્ટ સેમ છે. જો હકીકતમાં V1 અને E1 જો ઓલમોસ્ટ સેમ હોત, બરાબર, તો કરંટ 0 થાય અને કોઈ કરંટ ના હોય તો કોઈ ફ્લક્સ ના હોય. એટલા માટે અહીંયા લખ્યું ઇટ ઇઝ વેરી લેસ, અને અહીંયા પણ લખ્યું ઇટ ઇઝ વેરી લેસ. કારણ કે આ બેક EMF ઓલમોસ્ટ V1 જેટલું હોય, એનાથી થોડું ઓછું હોય પણ એના જેટલું ના હોય. એના ઓલમોસ્ટ એના જેટલું હોય એમ કહી શકાય. બરાબર. તો આ નવા બધા કોન્સેપ્ટ હવે ચાલુ થાય છે ટ્રાન્સફોર્મરમાં તમારા માટે. નો લોડ કરંટ, નો લોડ ફ્લક્સ. હવે આ જ ફ્લક્સ અહીંયા પણ લિંક થાય છે એટલે EMF તો જનરેટ થશે જ આમાં E2, પણ અહીંયા કોઈ કનેક્શન નથી એટલે કરંટ ફ્લો થશે નહીં. બરાબર. તો અહીંયા છે આ E2. તો આટલી વાત કરી રાખીએ અને ટ્રાન્સફોર્મર ઇક્વેશન ઉપર હવે આગળ વધીએ. તો અહીંયા અલ્ટરનેટિંગ વોલ્ટેજ છે એટલે અહીંયા V1 I0 આર અલ્ટરનેટિંગ. આ બધા અલ્ટરનેટિંગ છે. અલ્ટરનેટિંગ એટલે સમય સાથે બદલાતી ક્વોન્ટિટી. બરાબર. આપણે એવું કહી દઈએ કે લેટ ફાઈ મેક્સિમમ, આ φ0 જે છે એક ચેન્જિંગ ક્વોન્ટિટી છે, તેમાં φ મેક્સિમમ તો આવશે જ. તો એ છે મેક્સિમમ વેલ્યુ ઓફ ધ ફ્લક્સ. મેક્સિમમ વેલ્યુ ઓફ ફ્લક્સ. મેગ્નેટિક ફ્લક્સ જ છે, આપણે હવે વારે ઘડીએ લખીએ નહીં મેગ્નેટિક. અને એ શેમાં હશે તો વેબર, એનો યુનિટ છે વેબર. પછી આપણે એમ કહી દઈએ કે એફ જે છે એ ફ્રીક્વન્સી, અને એ શેમાં છે તો એ છે હર્ટ્ઝ. બરાબર. એના પછી એક ડ્રોઈંગ હું અહીંયા કરું. ટાઈમ ટી અને અહીંયા છે ફ્લક્સ. બરાબર. તો આ અલ્ટરનેટિંગ ક્વોન્ટિટી છે ફ્લક્સ. ફાઈ પણ અલ્ટરનેટિંગ જ છે. તો આવું હશે સાઇન વેવ. તો આ જે ભાગ છે એને ફાઈ મેક્સિમમ કહેવાય. બરાબર. અને આ અહીંયાથી અહીંયા જે ભાગ છે 0 થી લઈને 2π એટલા ભાગને 1 ટાઈમ પીરિયડ કેપિટલ ટી કહેવાય. તો કેપિટલ ટી ઇઝ ઇક્વલ્સ ટુ ટાઈમ પીરિયડ. બરાબર. અને આ જે ટાઈમ પીરિયડ છે એનાથી આ કેટલો કહેવાય? અડધો ટાઈમ પીરિયડ. અને આ કેટલો કહેવાય? ચોથા ભાગનો ટાઈમ પીરિયડ. તો અહીંયા હું લખી દઉં T/4. અને વી નો દેટ ટી ઇઝ ઇક્વલ્સ ટુ 1/f. તો એને હું આમાં મૂકી દઉં, ટીના જગ્યાએ 1/f. તો અહીંયા આવે 1/4f. બરાબર. આટલો ભાગ છે. તો 1/4f જેટલા ટાઈમમાં
ફ્લક્સ 0થી લઈ અને ફાઈ મેક્સિમમ સુધી પહોંચ્યું. ઓકે, ફ્લક્સ 0થી લઈને ફાઈ મેક્સિમમ સુધી પહોંચ્યું. તો એવરેજ રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ, એવરેજ રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ, એને મેથેમેટિકલ રીતે આ રીતે લખાય, ડી ફાઈ બાય ડીટી, ડેરિવેટિવ ફાઈનો સમય ટાઈમ ટી સાથે ડેરિવેટિવ. તો એ આપણે ડેરિવેટિવ કરીએ તો ફ્લક્સ કેટલું હતું ફાઇનલી ફાઈ મેક્સિમમ, અને ઇનિશિયલી 0, આ ફેરફાર થયો ફ્લક્સનો, ડિવાઇડેડ બાય ટાઈમ કેટલો છે T/4, એના જગ્યાએ હું 1/4 લખી શકું, અથવા ચલો ને પહેલાં T/4 લખો, પછી અહીંયા ફાઈ મેક્સિમમ આવે અને અહીંયા આવે T/4 જગ્યાએ 1/4f. એટલે હું આ રીતે લખી શકું કે ડી ફાઈ બાય ડીટી ઇઝ ઇક્વલ્સ ટુ, આ 4f ઉપર છે, 4f ફાઈ મેક્સિમમ. બરાબર. ઓકે, તો હવે આ જે ડી5 બાય ડીટી આપણે જોયું, બરાબર, એ અને ફેરાડેનો નિયમ, એ બેને આપણે કમ્બાઈન કરીએ તો ફેરાડેઝ લો અથવા તો ફેરાડેઝ સેકન્ડ લો શું કહે છે, ઇન્ડ્યુસ EMF આપણે અહીંયા E1 છે ઇઝ ઇક્વલ્સ ટુ નેગેટિવ n, આપણે કેટલા ટર્ન છે n1, ડી5 બાય ડીટી. તો ડી5 બાય ડીટી આપણે શોધી લીધું છે, તો એ લખી દઉં અહીંયા -n1 4f 5 મેક્સિમમ, ધીસ ઇઝ ધી E1, અને આનો યુનિટ થાય વોલ્ટ, કારણ કે EMF છે એટલા માટે. તો EMF આવી ગયું. બરાબર. હવે એક ડેફિનેશન છે, અને એ ડેફિનેશન એવી છે કે એને કહેવાય ફોર્મ ફેક્ટર ફોર સાઇનોસોઇડલ ક્વોન્ટિટી. સાઇનોસોઇડલ ક્વોન્ટિટી માટેનો ફોર્મ ફેક્ટર, અને એ કેટલો છે સાઇનોસોઇડલ ક્વોન્ટિટી માટેનો, સાઇનોસોઇડલ ક્વોન્ટિટી અથવા સાઇનોસોઇડલ વેવનો એ છે 1.11. તો એનો સૂત્ર કંઈક આ રીતે છે કે RMS વેલ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ 1.11, અને અહીંયા છે એવરેજ વેલ્યુ. RMS ટુ એવરેજ વેલ્યુનો રેશિયો 1.11 થાય. અત્યારે તમારે સ્વીકારી લેવાની છે ડેફિનેશન આવા વેવ માટે, સાઇન વેવ માટે. આની RMS વેલ્યુ હોય ને, આની એવરેજ વેલ્યુ હોય, તો એવરેજ અને RMS એ બંનેનો આ રીતે ડિફાઇન કરવામાં આવે છે. આમ જોવા જાઓ તો એવરેજ વેલ્યુ આની 0 થાય, બરાબર, પણ જ્યારે આપણે વોલ્ટેજ અને કરંટની ક્વોન્ટિટીની વાત કરીએ છીએ એટલે એ રીતે ટ્રીટ કરતા નથી, અને આ રીતે ટ્રીટ કરીએ છીએ. અને તમારે આ ડેફિનેશન અત્યારે યાદ રાખવાની છે કે RMS વેલ્યુ ડિવાઇડેડ બાય એવરેજ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ 1.1. આ ફોર્મ ફેક્ટર છે. આ ઘણા બધી આવી ડેફિનેશન છે, અને પ્રૂફ કરવી પડે, આપણા સિલેબસમાં અત્યારે નથી, એટલે આપણે આ અત્યારે એક્સેપ્ટ કરી લઈશું. જો કે હું તમને ટાસ્ક આપીશ એવું હશે તો કે તમે આની ડેફિનેશન ફાઇન્ડ કરો એમ. તો આ આટલી છે. તો આ જે છે એ એવરેજ છે, આ આપણે જે ફાઇન્ડ કર્યું એ એવરેજ હતું. આ જુઓ, એવરેજ રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ. તો એવરેજ જે છે એ બેક EMF આટલું બને છે, N1 જેટલા ટર્ન્સ હોય તો, એટલે આ પણ એવરેજ જ છે, એવરેજ બેક EMF. તો આ RMS બેક EMF કેટલું બને, તો RMS વેલ્યુ ઓફ ધી બેક EMF 1.11 ઇન્ટુ એવરેજ, અને એવરેજ કેટલી છે તો આ. અને હવે આપણે આ જે માઇનસ સાઇન છે ને એને અત્યારે કન્સિડર નહીં કરીએ, આપણે મેગ્નિટ્યુડમાં જ ઇન્ટરેસ્ટેડ છીએ. N1 4 5 મેક્સિમમ, આ 4ને આની સાથે મલ્ટીપ્લાય કરીએ તો 4.44 N1 F 5 મેક્સિમમ ઇઝ માય બેક EMF RMS. આ આપણને હવે RMS વેલ્યુ મળી. ઓકે, હવે એવી જ રીતે E2 શોધવું હોય તો E2ની અંદર શું આવે, N2 d5 બાય dt, બાકી બધું તો સેમ જ છે. તો એના જગ્યાએ E2 RMS તો 4.44, N1ના જગ્યાએ N2, ફ્રીક્વન્સીને 5 મેક્સિમમ સેમ. બરાબર. આપણે આગળના પણ લેક્ચરની અંદર એક બીજી વસ્તુ ડિસ્કસ કરી હતી કે પ્રાઇમરી સાઇડનો પાવર
અને સેકન્ડરી સાઈડનો પાવર એ સેમ રહે ટ્રાન્સફોર્મરમાં, અથવા એનર્જી, કારણ કે આ જૂલ પર સેકન્ડ જ છે ને, તો એનું આ V1 અને I1 હોય તો આનો કરંટ પાવર V2 અને I2 હોય. તો એના પરથી આપણે એવું કીધું હતું કે V1/V2 ઇઝ ઇક્વલ્સ ટુ I2/I1. તો અહીંયા V1 જે છે એકોર્ડિંગ ટુ ધેટ E1 હોય, અને જે E2 છે એકોર્ડિંગ ટુ ધેટ અહીંયા V2 આવશે. હજુ આવ્યા નથી પણ આવશે. તો આપણે એમ કહી શકીએ કે અહીંયા પણ આ E1 V1ના જગ્યાએ અને અહીંયા E2 V2ના જગ્યાએ. બરાબર. તો આ જે છે એને કહેવામાં આવે છે ટ્રાન્સફોર્મેશન રેશિયો, અને એ છે 1/K. અથવા તમે આનાથી ઉલટું પણ કહી શકો, V2/V1 ઇઝ ઇક્વલ્સ ટુ I1/I2 ઇઝ ઇક્વલ્સ ટુ E2/E1 ઇઝ ઇક્વલ્સ ટુ K, વેર K is known as transformer ratio. Transformer ratio. ઓકે, હવે આપણે વાત કરીશું ટ્રાન્સફોર્મર ઓન નો લોડ. બરાબર. એટલે ડ્રોઈંગ્સ આપણી આ જ રહેશે, ટ્રાન્સફોર્મર ઓન નો લોડ. અહીંયા કોઈ કનેક્શન લગાવ્યું હોય તો ટ્રાન્સફોર્મર ઓન લોડ કહેવાય. કોઈ લોડ રેઝિસ્ટન્સ, ઇન્ડક્ટર, કેપેસિટર એવું કંઈ લગાવ્યું નથી તો એ ઓન નો લોડ કહેવાય. નો લોડ ઉપર છે એમ. અને કંઈ લગાવ્યું હોય તો એ ઓન લોડ કહેવાય. હવે આની અંદર V2 અહીંયા આવશે, આ ટર્મિનલ જે છે ને એના ઉપર આ રીતે પ્લસ અને માઇનસ તરીકે V2 આ વોલ્ટેજ આવશે. જ્યારે આના પર આપણે જો કોઈ કરંટ લોડ લગાવીએ છીએ, બરાબર, તો કરંટ ફ્લો થવાનો સ્ટાર્ટ થાય, અને કરંટ ફ્લો થવાનો સ્ટાર્ટ થાય તો એના રેઝિસ્ટન્સ હોય એમાં વોલ્ટેજનું ડ્રોપ થાય. તો અહીંયા જ્યારે કરંટ ફરે ને એટલે એમાં વોલ્ટેજનું ડ્રોપ થાય. એટલે માની લો E2 100 જેટલા છે, તો અહીંયા ડ્રોપ થઈ અને બહાર જે વોલ્ટેજ આવે એ કેટલા હોય તો 90, 55 એટલા હોય, પણ 100 જેટલા તો ના જ હોય, 90, 95 એટલા હોય. એટલે E2 કરતાં V2 હંમેશા થોડા ઓછા હોય, અને V1 કરતાં E1 હંમેશા થોડા ઓછા હોય. બરાબર. એટલે અહીંયા હું ક્યાંક લખી દઉં છું એને કે V1 અહીંયા નથી લખતો, એ પછી રાખીએ, પણ એટલું તમે યાદ રાખજો, V1 કરતાં E1 થોડા ઓછા હોય, અને E1 જે વોલ્ટેજ વધે એટલા અહીંયા E2 આવે. સેમ રેશિયો હોય તો સ્ટેપ અપ હોય તો E1 ટ્રાન્સફોર્મેશન રેશિયો 2 છે માની લો, 2 ટ્રાન્સફોર્મ, તો E2 કરતાં E1 કરતાં E2 કેટલા હોય 2 ગણા, તો આ E2 એના કરતાં 2 ગણા આવે. 100 વોલ્ટ અહીંયા હોય તો અહીંયા 100 આવે. એટલે અહીંયા 102 વોલ્ટ છે તો કંઈક ઓછા થઈને 100 આવે. 100નાથી ડબલ કેટલા થાય 200. 200માંથી અહીંયા જો કનેક્ટ કરવામાં આવે લોડ તો 200માંથી કંઈક ઓછા થઈને 198 જેટલા વોલ્ટ અહીંયા આવે. અહીંયા વધારે રેઝિસ્ટન્સ કનેક્ટ કરવામાં આવે ને વધારે કરંટ ફ્લો થાય તો મે બી V2 ઘટી પણ જાય, કારણ કે ઇન્ટરનલ કરંટ વધી જાય તો I2 R2 વોલ્ટેજ ડ્રોપ થાય. વોલ્ટેજ ડ્રોપ અંદરના વાઇન્ડિંગમાં થાય તો વોલ્ટેજ ઘટી જાય. ઓકે, હવે વાત કરીએ ટ્રાન્સફોર્મર ઓન નો લોડ. તો જ્યારે ટ્રાન્સફોર્મર નો લોડ ઉપર હોય તો શું પ્રોસેસ થાય? તો પહેલાં તો એક આ ફ્લક્સ છે એ આવું હશે, phi maximum sin omega t. કેમ? કારણ કે વોલ્ટેજ જે હતા V1 એ વેરી કરતા હતા V maximum sin omega t થી, અને એનાથી કરંટ જે હતો એ પણ વેરી કરતો હતો. બરાબર. પણ જે કરંટ વેરી કરતો હતો એનું ફોર્મ્યુલા કંઈક અલગ છે. કેમ? કારણ કે આ ઇન્ડક્ટર હતું, એટલે અને આ ઇન્ડક્ટર કહેવાય, આ ઇન્ડક્ટર જ છે, આ વાઇન્ડિંગ એક જાતનું ઇન્ડક્ટર જ છે. એટલે ઇન્ડક્ટરની અંદર કરંટ 90 ડિગ્રી લેગ હોય સપ્લાય વોલ્ટેજ કરતાં. તો આપણે પહેલાં તો બેક EMFની વાત કરીએ. તો બેક EMF E1 એકોર્ડિંગ ટુ ફેરાડેઝ લો, ફેરાડેઝ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન લો, આખું નથી લખતો. તો બેક EMF E1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ n dφ/dt. આ આપણે જોઈ લીધું આગળ. બરાબર, n1 dφ/dt. અહીંયા મેં ફક્ત n1 રાખું છું. ચાલો, n1 dφ/dt. હવે હું ફાઈની આ વેલ્યુ મૂકીશ, કારણ કે હવે આપણને ખબર પડી ગઈ છે કે આ જે વેવ છે એ રીતે ચેન્જ થાય છે. phi maximum sin omega t, અહીંયા t છે, f એ એંગ્યુલર ફ્રીક્વન્સી છે, અને ઓમેગા જે છે એ અહીંયા ક્યાંક લખી દઉં છું કે ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ 2πf.